અસલામુઅલૈકુમ। હવે આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર જે વિભાગ એની અંદર એમસીક્યુ પૂછાય છે તે વિભાગ આપણે જોઈશું, બરાબર છે। તો એની અંદર આપણો પહેલો પ્રશ્ન છે કે સંતરા એટલે કે નારંગીમાં કયો એસિડ રહેલો હોય છે? તો કે નારંગીમાં સાઇટ્રિક એસિડ રહેલો હોય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન છે કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે? તેનો જવાબ છે -COOH, બરાબર। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? તો કે ચલની નલિકા અને સાથી કોષ દ્વારા થાય છે। ચોથા નંબરનો પ્રશ્ન છે કે વિદ્યુત ફ્યુઝ ખાલી જગ્યાના સિદ્ધાંત પર કાર્ય કરે છે। તો વિદ્યુત ફ્યુઝ છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરે છે। પાંચમા નંબરનો પ્રશ્ન છે કે સામાન્ય આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર એટલે કે નજીક બિંદુ આંખથી ખાલી જગ્યા અંતરે આવેલું હોય છે। તો કેટલા અંતરે હોય છે? તો 25 સેન્ટીમીટરના અંતરે આવેલું હોય છે। હવે આગળ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે બ્યુટેનોનનું 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો છે। તો કયો ક્રિયાશીલ સમૂહ છે? તો કે કીટોન નામનો જે ક્રિયાશીલ સમૂહ આવેલો છે। સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગ સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યો? તો વૈજ્ઞાનિકનું નામ છે મેન્ડલ। હવે આઠમા નંબરનો પ્રશ્ન છે જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે। તો કોના સમપ્રમાણમાં હોય છે? તો કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। હવે આગળ પ્રશ્ન નંબર 9 કે પર્ણતંત્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે? તેનો જવાબ છે રક્ષક કોષો, બરાબર। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે। તો આપણા ખાલી જગ્યામાં જવાબ લખેલો જ છે, ખાલી જગ્યામાં શું આવશે? ડાયોપ્ટર। પ્રશ્ન નંબર 11 સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે। તો સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? તો કે કેરેટમાં। પ્રશ્ન નંબર 12 જોઈએ મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે? તેના જવાબમાં છે ખોટું। આગળ 13મો પ્રશ્ન છે પુરુષમાં Y રંગસૂત્ર અને X રંગસૂત્ર કરતા કદમાં નાનું હોય છે? તેનો જવાબ આવશે સાચું। હવે 14મો પ્રશ્ન જોઈએ લઘુ દ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિઓનું દૂરબિંદુ અનંત અંતર કરતા ઘટે છે? તેનો જવાબ પણ આવશે સાચું। આગળ 15મા નંબરનો પ્રશ્ન જોઈએ કે 5 pH મૂલ્ય ધરાવતું જલીય દ્રાવણ એસિડિક હોય છે? તેનો પણ જવાબ આવશે સાચું। આગળ 16મા નંબરનો પ્રશ્ન જોઈએ કે છોકરાઓમાં યુવા અવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? એના જવાબમાં આવશે શું આવશે? ટેસ્ટોસ્ટેરોન। આગળ 17મા નંબરનો પ્રશ્ન મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે? તો બલ્બનો ફિલામેન્ટ બનાવવા શેનો ઉપયોગ થાય? ટંગસ્ટન। આગળ 18મો નંબર છે તો એડ્રીનલ ગ્રંથિ। હવે આ જે 18 થી ને 21 સુધીના છે એ આપણા પેપરની અંદર એક જોડકા સ્વરૂપે પૂછાય છે, તો આપણે ડાયરેક્ટ એના જવાબો લખેલા જ છે। એડ્રીનલ ગ્રંથિ તો એની સામે જવાબ શું આવશે? મૂત્રપિંડના અગ્ર છેડે। હવે 19મો પ્રશ્ન છે સ્વાદુપિંડ। તો સ્વાદુપિંડ ક્યાં હોય? તો કે જઠરની જમણી બાજુ સહેજ ઉપર આવેલું હોય છે।
હવે 20મા નંબરનો પ્રશ્ન છે કે પ્રાથમિક ઉપભોગીઓ. તો પ્રાથમિક ઉપભોગીઓ કયા કયા કોને કહેવાય છે કે તૃણાહારી પ્રાણીઓ. હવે તૃણાહારી પ્રાણીઓ એટલે શું કે જે પ્રાણીઓ પાંદડા ઘાસ એવું ખાતા હોય એને આપણે તૃણાહારી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. અને 21મા નંબરનો પ્રશ્ન, તે 21મા નંબરના પ્રશ્નો શું છે કે દ્વિતીય ઉપભોગીઓ. તે દ્વિતીય ઉપભોગીઓ કોણ છે તો કે માંસાહારી પ્રાણીઓ. હવે આપણે આ જે રીતે પેપરની અંદર 10મા ધોરણના વિજ્ઞાનના પેપરની અંદર વિભાગ એ પૂછાય છે એ રીતે કમ્પ્લીટ આપણે 1 થી 21 પ્રશ્નો સુધી વિભાગ એ પ્રમાણે આપણે જોયા. અસ્સલામુ અલૈકુમ.